અમરેલી જિલ્લાના રાજુલામાં રામનવમી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજુલા હિંડોળા રોડ પાસે આવેલી મારુતિ શોરૂમ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર અથડામણ થવાથી રિક્ષા અને વચ્ચે ટક્કર મારી 36 વર્ષીય યુવકનું મોત. માનવ જાત એ કુદરતની સૌથી મોટી ભેટ છે. જળ સંગ્રહ અભિયાન હેઠળ GHCL દ્વારા 600 જેટલા વરસાદી પાણી ટાંકાનું નિર્માણ કર્યું, જેથી લોકોને પૂરતું પાણી મળી રહે અને અલગ અલગ વિસ્તારોમાં, દરિયાકાંઠા વિસ્તારોમાં પાણીનું સાવચેત રહે તે માટે. અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ખનન. બાબરા તાલુકામાં બેલા ખાણમાં દરોડ, 15 લાખનો મુદ્દામાલ જપ્ત. અમરેલી જિલ્લાના ખનીજ ચોરી રોકવા માટે કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેનું પુરુષ સફળતાપૂર્વક મળી રહ્યું છે. લીલીયાના હાથીગઢમાં રેલવે ફાટક નંબર 34 કાયમી ધોરણે બંધ ન કરવા માટે સરપંચ મામલતદારને રજૂઆત કરી હતી. અહીં ફાટક બંધ થશે તો 100 જેટલા ખેડૂતોને ખેતર જવા માટે હાલાકી વેઠવી પડશે, માટે તે ફાટકને ચાલુ કરવા વિનંતી કરવામાં આવી છે.